આજે તો ભાઈબંધો હારે આવી ગયા ગામ ધારી આંબરડી સફારી પાર્કમાં ફરવા. તો બધાને ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું અમારા મોર્નિંગ વ્લોગમાં. પુરાવાનું હતું પેટ્રોલ એટલે અમે આવી ગયા ગાડીને લઈને પેટ્રોલ પંપે. ગાડીમાં પેટ્રોલ પૂરા, ગાડી પ્લેટિનાનો ડ્રાઈવર થઈ જશે ચેન્જ. હવે ગાડી ઉડે તો જ નકર બાવળિયામાં ઘા. ગાડી કરતી હતી 400 ની સ્પીડે. અમે આવી ગયા ગામ ચલાણાની અંદર. અમે આવી ગયા ગામ આંબરડી સફારી પાર્કની અંદર. એમાં અમારા નથનવા બધા સિંહ દીપડા વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલા હાવજો મેળા. સફારી પાર્કની અંદર અમને જોવા મળ્યું એક ટેડી. ટેડી જાણીતું છે પણ તમને કેવું નથી. એમાં અમે સિંહ અને જંગલી જાનવરો જોવા ચડી ગયા ડુંગરું, પણ અમને કાંઈ ન દેખાણું એટલે અમે અહીંથી ગયા સીધા ડેમે આવી ગયા. ડેમનું તમને લોકેશન બતાવજો, બહુ મસ્ત લોકેશન છે, ફોટો પાડવામાં બહુ મસ્ત લોકેશન છે. ત્યાંથી અમે આવી ગયા સીધા ધોધે ગળદરા. તમે જોઈ શકો છો અહીંનું લોકેશન પણ બહુ સારું છે. હવે અહીંથી અમારે સીધું જવાનું છે ગામ ચલાળા. ત્યાં નાસ્તા પાણી કરીશું ને એમાં અરમાનભાઈ અમારે કેવું, અમારા અરમાનભાઈ કેવું શું ખબર? અશોકભાઈ કેમ છું? इस टाइम पे चलाड़ा गाम जाएंगे और नाश्ता पानी करेंगे. मैं अभी गाम चलाड़ा ની અંદર એને કરી લીધો નાસ્તો. નાસ્તામાં મેં બંગવી દાબેલી લીધું ને બીજું કાંઈ હતું ભાઈ બહુ ભૂખ લાગી, બહુ ખાધું પેટ ફાટને એટલું ખાધું ભાઈ. નાસ્તો કરીને થઈ જશે રેડી. ના કોઈ નાસ્તો કર્યો છે જરા કોમેન્ટ કરી દેજો. નો કર્યો તો નાસ્તો કરી આવજો ભાઈ. બહુ મસ્ત વસ્તુ ને સારી વસ્તુ. ચલાળા ગામમાં આવેલી છે ભાઈનો કોન્ટેક્ટ. ચલાળા ગામ રજવાડી દાબેલી જોડિયા હનુમાનની પાસે. એકવાર અવશ્ય મુલાકાત. મોટો વ્લોગ જોયો તો નીચેની લિંક ઉપર ક્લિક કરો અને મળીએ પાછા બીજા વિડીયોની અંદર. બીજા વ્લોગની અંદર લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ પાછા બીજા વિડીયોની અંદર. બાય બાય.